બોટાદના ગઢડામાં કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું। આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અન્ય પક્ષના નારાજ કાર્યકર્તાઓના કોંગ્રેસમાં સામેલ કરવાની વાત પર ચર્ચા થઈ। સાથે જ કાર્યક્રમમાં મુખ્યત્વે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપના નારાજ કાર્યકર્તાઓ અને આપના નારાજ હોદ્દેદારોને કોંગ્રેસમાં આવકારવા, સમાવેશ કરવા પ્રયાસ કરવા પર ભાર મુકાયો। નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષ, આમ આદમી પાર્ટીના જે નારાજ લોકો છે અથવા કોંગ્રેસની વિચારધારામાં પાછા વળવા માંગે છે અથવા તો કોંગ્રેસની વિચારધારામાં આવવા માંગે છે, એવા લોકોને આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષની અંદર સામેલ કરવા માટેના પણ આયોજન કરેલ છે અને ચર્ચા જે નગરપાલિકા આવી રહી છે એમાં અમે સંગઠન મજબૂત કરી અને પરિણામ લાવશું। બોટાદ જિલ્લાની અંદર ગણીએ તો બોટાદ નગરપાલિકા છેલ્લા 2 થી 2.5 વર્ષથી સુપરસીટ પડી છે। એવી જ રીતે બોટાદ જિલ્લા પંચાયત હમણાં જ સાધારણ સભા ગઈ, પણ સાધારણ સભાના કોરમ પૂરું નહીં થવાના હિસાબે મીટિંગ પણ